ઝઘડિયા તાલુકાના પીપરપાન ખાતે કરજણ જળાશય યોજના આધારિત મોટી ભમરીથી વાડી અને કપાટ ઉદ્વહન સિંચાઈ પાઇપલાઇન પ્રોજેક્ટનું પાણી આવતા તાલુકા પ્રમુખ તેમજ ખેડૂતોએ પાણીના વધામણા કર્યા હતા। કરજણ જળાશય યોજના આધારિત મોટી ભમરીથી વાડી અને કપાટ ઉદ્વહન સિંચાઈ પાઇપલાઇન પ્રોજેક્ટની કામગીરી હવે પૂર્ણ થઈ ગઈ છે, જેથી ખેડૂતોને સિંચાઈનું પાણી મળી રહે તે ઉદ્દેશથી ઝઘડિયા તાલુકાના પીપરપાન ગામ ખાતે ઝઘડિયા તાલુકા પંચાયત પ્રમુખ જયેન્દ્રભાઈ વસાવા તેમજ ગ્રામજનો અને ખેડૂતો દ્વારા પાણીના વધામણા કરવામાં આવ્યા હતા। આ યોજના હેઠળ વર્ષો પાણીથી વંચિત ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી રહેશે। ઝઘડિયા તાલુકાના પીપરપાન તેમજ રામપુર, ચોકી, ખોડા, અંબા, આમલજર જેવા વિસ્તારોના ખેડૂતોને સિંચાઈના પાણીનો લાભ થશે। આ વિસ્તાર ખેડૂતોમાં આનંદની લાગણી વ્યાપી જવા પામી હતી, તેમજ ખેડૂતોએ ધારાસભ્ય તેમજ તાલુકા પંચાયત પ્રમુખનો આભાર વ્યક્ત કર્યો હતો। તાલુકામાં આવતા ગામડાઓ જેસપોર, બલેશ્વર, રામપોર, ચોકી, બલેશ્વર, સિયાલી, ચોકી જે ગામડાઓ આવે છે એમાં આજ રોજ અમે જે પાણીના વધામણા કરીને જે ખેડૂતોને જે પાણી મળીને એ સમૃદ્ધિ તરફ આગળ વધે, જેથી કરીને એ પોતે પોતાનું જીવન સારી રીતના જીવી શકે અને એ પાણી મળવાથી જે અમારા વિસ્તારના બોર અને કૂવાઓ છે એના પાણી બધા નીચા જતા રહ્યા છે, તો આ પાણી મળવાથી એ પાણીના સ્તર ઉપર આવશે અને ખેડૂતોને ઘણો લાભ થવાનો છે, જેથી કરીને એ સારી રીતના ખેતી કરી શકશે। અને જે અમારો ટ્રાઇબલ એરિયો છે એમાં પાણીની ખરેખર ખૂબ જ અછત છે, તો આ પાણી મળવાથી તે આ ખેડૂતોને ઘણો લાભ થવાનો છે। અત્યાર સુધી તલાટી તરીકે નોકરી કરી છે, પણ ખેતીનું કામ પણ અમે જાતે કરીએ છીએ। તો અમારા વિસ્તારમાં રામપોરથી માંડીને અમલજર, રામપોર, ખોડાઆંબા, પીપલપાન, ચોકી અને બીજી એક ખાડી અમારા વિસ્તારમાં આવેલી છે, મોટા આણંદરા, બલેશ્વર, કોલીવાડા, કોટિયામઉ, સિયાલી, ભોજપુર, નાના આણંદરા એ વિસ્તારના ખેડૂતો જે ઉનાળામાં આ નદીઓ ખૂબ સુકાઈ જાય છે, તો એ નદીઓમાં પાણી રહેતું નથી અને ઉનાળામાં ખેડૂતો નવરા કોઈ પ્રોજેક્ટ કરી શકતા નહોતા।